ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પાંચમતી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ મહિલા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી ખાંડ, ગોળ સહિત અનેક ખાદ્ય અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે। રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ વધતા મહિલાઓને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપ સાથે પાંચમતી સર્કલ ખાતે એકત્ર થઈ મહિલાઓએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર સામે નારાબાજી કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન મોંઘવારી પર અંકુશ લાવવા અને સામાન્ય લોકોને રાહત આપવા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી। મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે અસરકારક પગલાં લેવામાં આવે અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં લાવવામાં આવે તે જરૂરી છે। વધતી મોંઘવારીનો સીધો બોજ સામાન્ય પરિવારો પર પડી રહ્યો હોવાથી કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આગામી દિવસોમાં પણ ઉગ્ર વિરોધ કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત શહેર અને વિવિધ તાલુકાના કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ વિવિધ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વારંવાર અસહ્ય ભાવ વધી રહ્યો છે ત્યારે સામે તહેવાર આવી રહ્યો છે, રક્ષાબંધન આવી રહી છે, પછી ઈલે મિલાદ આવી રહ્યું છે। તો મોદી સાહેબ, તમે તો કહેતા હતા કે મારી બેન તમને કઈ તકલીફ પડે તો મને જણાવજો, કાગળ લખજો। તો હાલમાં સાહેબ દરેક વસ્તુ જે ઘરમાં ઉપયોગમાં રસોડામાં લેવાતી હોય, જે ખાંડ હોય, શાકભાજી હોય, તેલ હોય, પેટ્રોલ હોય, દૂધ હોય, બધાનો અસહ્ય ભાવ તમે વધારી દીધો છે। ત્યારે માંડ માંડ બહેનો એમનું રસોડાનું બજેટ સરખું કરતી હોય ત્યારે રોજ સવાર ઉઠીને તમે પેપરનું પત્તું પલટાવો એટલે તરત જ કોઈ ને કોઈ ભાવ વધેલા હોય તો બેનની આંખોમાં જોઈને આંસુ આવી જાય છે કે હવે ઘર ચલાવવું તો કઈ રીતે ચલાવવું। તો મારે મોદી સાહેબને કહેવું કે પહેલા તો મહેમાનો રસ્તે મળતા તો અમે એવું કહેતા હતા કે ચાલો અમારા ઘેર ચા નાસ્તો કરીને જજો, પણ હવે તો મહેમાનને અમારાથી એવું પણ નહીં કહી શકાય તો તમે ઘરે આવો ને ચા પીવા આવો। માટે મોદી સાહેબને એટલું જ કહેવા માંગુ, સાહેબ તમે કહેતા હતા કાગળ લખજો, પણ બહેનો કાગળ લખીને થાકી ગઈ છતાં એનો કોઈ જવાબ નથી। તો શું આ અચ્છે દિન છે? તો અમારે આ અચ્છે દિન જોઈતા નથી। અમારા જે પહેલાના દિવસ હતા તેમને પાછા આપો એવી અમારી ભરૂચ જિલ્લાની કોંગ્રેસની બહેનોની માંગ છે।